ભૈયા એ લોકો કોણ હે યાર જે આઈફોન 14 ની રાહ જોઈને બેઠા હોય? જેવો આવ્યો નથી આઈફોન 14 પ્રો મેક્સ સીધો 1.5 લાખ. અલ્યા અમે એટલા ગરીબી કે અમે એવું વિચારે કે આઈફોન 14 ની સિરીઝ આવી ને તો હવે આઈફોન 11 64 GB માં જૂનામાં બહુ સસ્તો મળી રહેશે, કિડની વેચવાની જરૂર નહીં પડે. મેં મારા પપ્પાને કોઈ દી ડેડ કે એવું કંઈ કીધું જ નથી. હું મારા પપ્પાને પપ્પા જ કહું. અમારા ઘરમાં કોલગેટ પતી જાય ને એટલે મારી મમ્મીને વેલણ દબાઈને જેટલી નીકળતી હોય ને એટલે લઈ લે, અને પછી કાતરથી કાપી નાખવાની, અંદર બ્રશ ગવાનું જેટલું નીકળતું હોય લઈ લેવાનું. અમારે ત્યાં જમવા જવાનું હોય એટલે મારા પપ્પા આગલી રાતે જ ખાવાનું બંધ કરી દે અમારા આખા ફેમિલીનું, કે બેટા ભૂખ લાગે. સીધું બપોર જવાનું અહીંયા સુધી ખાવાનું, 24 કલાક પછી અમારે ખાવાનું, કારણ કે અહીંયા સુધી ભર્યું એટલું પાચન થતાં તો વાર લાગે. મને કોઈ કપડાં ગમતા હોય ને મોલમાં જવું એટલે મોલમાં રહ્યા ને અમે ખાલી કપડાં ટ્રાયલ કરવા જ જઈએ, ફોટા પાડીને મૂકી દેવાના. એ લેવાય નહીં કારણ કે મોંઘા પડે, પછી રવિવારીમાં જ લેવાના. આ ટી-શર્ટ 20 રૂપિયાનું હોય. મોબાઈલમાં મારે અપડેટ આવે ને 1.5, 2, 3, 4 GB ના, એટલે સરકારી વાઈફાઈ વાપરવા જોઈએ અમે. કોણ હે 1.5 લાખના મોબાઈલ લઈ આવે યાર? કિડની વેચે તો મારી કિડનીને 150 રૂપિયા આવે.